ધોરણ 12 આર્ટ્સ માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી માટે જે પરીક્ષા લેવાની છે માર્ચ 2024માં એમાં માળખું કેવું રહેશે એ તો આપણે જોઈ લીધું, પણ કયા ચેપ્ટર્સમાંથી કયો પ્રશ્ન પૂછવાનો છે એ આપણને નથી ખબર. તો એના માટેનો જ આ વિડીયો છે, એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોના દરેકે દરેક શબ્દોને સમજવાનો પ્રયત્ન કરજો. ડાયરેક્ટ સ્ક્રીનશોટ લેવાનો તમને પ્રયત્ન કરતા નહીં, હું તમને સ્ક્રીનશોટ લેવા માટે આપી દઈશ, ત્યારે સ્ક્રીનશોટ લઈ લેજો. પરંતુ દરેકે દરેક શબ્દોને સમજશો ને તો તમને ખબર પડશે કે શું અને કેવી રીતના ને ક્યાં પૂછાવાનું છે. ચલો શરૂઆત કરીએ વિભાગ એથી. તો વિભાગ એની અંદર આપણને MCQ જે અત્યારે જાહેર થઈ બ્લુપ્રિન્ટ એટલે કે માળખું, એના પ્રમાણે 20 MCQ પૂછાવાના છે. 20 MCQ ક્યાંથી પૂછાવાના? તો ચેપ્ટર નંબર 1 માંથી 2, ચેપ્ટર નંબર 2 માંથી પણ 2, ચેપ્ટર નંબર 3 માંથી 2, ચેપ્ટર નંબર 4 માંથી 2, ચેપ્ટર નંબર 5 માંથી 2. આપણે 2 ભાગ પાડેલા છે, એટલે એવું નથી કે અલગ અલગ. આ 5 ચેપ્ટર છે ને આ 6 થી ચેપ્ટર લખેલા છે. ચેપ્ટર નંબર 6 માંથી 2 MCQ, 7 માંથી 2 MCQ, 8 માંથી 2 MCQ, 9 માંથી 2 MCQ અને 10 માંથી MCQ. દરેકે દરેક ચેપ્ટરમાંથી 2 MCQ એટલે કે 20 MCQ અને એના માર્ક્સ કેટલા? તો 20 માર્ક્સ. એટલે વિભાગ એ આપણા માટે 20 માર્ક્સનો થશે. શું વાંચવાનું? તો નવનીતમાંથી જેટલા પણ MCQ મળી આવે એ દરેકે દરેક ચેપ્ટરના વાંચી લેવાના, એટલે 20 માર્ક્સમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કેટલા છે? 10 ચેપ્ટર છે અને 10 ચેપ્ટરમાંથી MCQ વાંચો તો એટલો બધો સમય લાગે નહીં. કયા વાંચવાના? સ્વાધ્યાય અને સ્વ અધ્યયનના. તો અંદર જે સ્વ અધ્યયન લખેલું હશે એના પર આપણે MCQ વાંચી લેવાના, જે નવનીતમાં આવે છે. હવે વાત કરીએ બી વિભાગ. બી વિભાગની અંદર 10 પ્રશ્નો હશે અને 10 પ્રશ્નોના 10 માર્ક્સ. ચેપ્ટર નંબર 1 માંથી 1, ચેપ્ટર નંબર 2 માંથી 1, 3 માંથી 1, 4 માંથી 1 અને 5 માંથી 1. દરેકે દરેક ચેપ્ટરમાંથી તમે જોઈ શકો 1 1 1 છે. આ બાજુ પર જોઈએ એમાં પણ એવું જ છે, 1 1 1 1 અને 1. કેટલા? 10 અને 10 માર્ક્સ છે. એટલે આપણે તૈયારી કેવી રીતે કરવાની? એ ને બી માટે સ્વાધ્યાય ના બધા જ એક વાક્યમાં જવાબ વાંચી લેવાના અને MCQ પણ વાંચી લેવાના અને એક વાક્યના જવાબ પણ વાંચી લેવાના. એટલે આ 30 માર્ક્સ એવા છે જે આપણને સરળતાથી પાસ કરાવી શકે. આ 30 માર્ક્સની તૈયારી કરી જ લેવાની, કેમ કે આવું આપણને વારંવાર મળે નહીં. આ અત્યારે એક બહુ મોટો ચાન્સ છે કે જે વિદ્યાર્થીઓ કદાચ મોટા ક્વેશ્ચન્સ યાદ નથી રાખી શકતા એ વિદ્યાર્થીઓ માટે પણ બહુ સારો એવો ચાન્સ છે કે એ લોકો પાસ થઈ શકે. સી વિભાગની વાત કરીએ તો 14 પ્રશ્નો પૂછાવાના છે. એમાંથી લખવાના કેટલા? 10. એટલે 4 ઓપ્શન મળવાના. જોઈએ પહેલા ચેપ્ટરમાંથી 2, બીજા ચેપ્ટરમાંથી 1, ત્રીજામાંથી 1, ચોથામાંથી 2, પાંચમામાંથી 1. હવે છઠ્ઠાની વાત કરીએ. છઠ્ઠા અને સાતમામાંથી બંનેમાંથી 2 પૂછાવાના છે. 8, 9 અને 10 એ બધામાંથી 1 1 1 1. ટોટલ કેટલા તે જોઈ લે. તો આપણે વાત કરીએ એ પ્રમાણે 14 છે. ટોટલ કેટલા છે? 14. એમાંથી લખવાના કેટલા? 10. 2 માર્ક્સનો 1 છે એટલે 14 દુ કેટલા થાય? 28. લખવાના કેટલા? 10 એટલે 10 દુ કેટલા થાય? 20. હવે જોઈએ આપણે કેટલા થાય તે. તો 2 3 4 6 7, 7 ને 2 9, 9 ને 2 11, 12, 13 ને 14. 14 માંથી લખવાના 10 છે. તો આ 2 વાળા જે છે ને એ તો તૈયાર કરી જ લેવાના. જો 2 2 4 2 6 ને 2 8 એટલા તૈયાર કરી લેવું ને બાકીનું થોડું વાંચી લેવું તો પણ વાંધો નહીં આવે. જે મેં પાસ થવાની વાત કરું, જ્યારે માર્ક્સ લાવવાના છે તો બધી જ તૈયારી કરવાની છે દરેકે દરેક ચેપ્ટરની. પણ જ્યારે માર્ક્સ લાવવાના છે મેક્સિમમ જ્યાંથી સવાલો વધારે છે એની આપણે તૈયારી કરીશું. આગળ વધીએ. વિભાગ ડી. વિભાગ ડી એટલે 3 માર્ક્સનો પ્રશ્ન કેટલા પૂછાવાના? તો 3 માર્ક્સના પર 14 પ્રશ્નો પૂછાવાના. ચેપ્ટર નંબર 1 માંથી 1 જ છે, 2 માંથી પણ 1 જ છે. હવે 3 4 ને 5 છે એ બધામાંથી 2 પૂછાવાના છે. 3 4 ને 5 એ બધામાંથી કેટલા? 2 2 2. આ બાજુ પર વાત કરીએ. ડી ની અંદર પહેલામાંથી નહીં પૂછાય એટલે કે છઠ્ઠામાંથી નથી, સાતમામાંથી 2, આઠમામાંથી 2, નવમામાંથી 1 અને 10મામાંથી 1. ટોટલ 14 છે, લખવાના 10. એટલે 14 એટલે 14 તારીખ કેટલા થાય? 42 થાય. લખવાના 10 એટલે 10 તારીખ કેટલા થાય? 30. હવે આ શું કરું ને એ છેલ્લે સમજાવેલ બધું સમજણ પડી જશે.
1 2 4 6 8 10 12 13 અને 14 પ્રશ્ન કેટલા 14 વાંચવાનો શોધી જો આ 3 એટલે 6 થયા અને આ 2 એટલે 14 10 થઈ ગયા 2 4 6 8 10 લખવાના 10 આ એક માર્ક્સવાળા ન વાંચો ને તો પણ ચાલી જાય એટલે 3 માર્ક્સવાળા પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી વાંચવાના પણ વાંચે તો એટલા ક્લિયર વાંચી લેવાના કે બીજું વાંચવું નહીં પડે એટલે આ જે એક વાળા છે ને એમાં સમય નહીં બગાડવો હોય કે કયો પૂછવાનો એ તો ખબર નથી તો આ જે 2 વાળા છે એ ચેપ્ટરને એટલા મસ્ત વાંચી લેવાના બધા જ પ્રશ્નો એટલા તૈયાર કરી લેવાના કે બીજા ચેપ્ટરનો સમય પણ આની અંદર આપીને તૈયાર કરી લઈને તો આપણે બીજા ચેપ્ટર નહીં વાંચવા પડે બીજા ચેપ્ટરના ઓછા અમુક સવાલ જ વાંચવાના જેથી કરીને તમને વધારેમાં વધારે માર્ક્સ મેળવવામાં આ જે જનરલ વિકલ્પ છે એ કામ લાગશે હવે વિભાગ ઈની વાત કરીએ એમાં કેટલા પ્રશ્નો 6 પૂછવાના લખવાના 4 પહેલા ચેપ્ટરમાંથી 2 બીજા ચેપ્ટરમાંથી 2 ત્રીજા ચેપ્ટરમાંથી 1 4 અને 5 માંથી એમાં નહીં પૂછાય આ બાજુ 6 અને 7 માંથી પણ નહીં પૂછાય 8 માંથી 1 9 અને 10 માંથી નહીં પૂછાય કેટલા 2 અને 2 4 ને 1 5 ને 1 6 છે લખવાના 4 કંઈ જ કરવાનું નહીં ફક્ત આ 2 ના જ 5 માર્ક્સવાળા વાંચી લેવાના લખવાના તો 4 જ છે આ ન વાંચો તો પણ ચાલે પાસ થવા માટે વધારે માર્ક્સ લાવાય તો વાંચી લેવાના આમાંના ઇમ્પોર્ટન્ટ સવાલ આપણે આપીશું તો ત્યારે એ વાંચવાના પણ અત્યારે તમારે તૈયારી આ કરવાની આ 2 ચેપ્ટર એટલા મસ્ત તૈયાર કરી લેવાના કે જેથી કરીને આના 2 ને આના 2 એટલે કેટલા પૂછાવાના 6 લખવાના તો 4 જ છે ચલો 6 50 કેટલા 30 માર્ક્સ લખવાના કેટલા 4 50 કેટલા 20 માર્ક્સ હવે આપણે જોઈએ કે આ જે છે એ લખ્યું શું છે તો જોજો 10 ને 20 એટલે 30 આ 30 ને 20 એટલે 50 અને 30 ને 20 એટલે 50 50 50 100 એટલે 100 માર્ક્સનું પેપર છે એ આ લખેલું છે પણ આ શું છે જો 10 ને 20 એટલે 30 28 ને 42 એટલે 70 70 ને 30 એટલે 100 તો થઈ જ ગયા અને આ બીજા 30 એટલે 130 માર્ક્સનું પેપર આવવાનું પેપર કેટલા માર્ક્સનું આવવાનું 130 માર્ક્સનું લખવાનું તમારે કેટલા માર્ક્સનું 100 બાકીનું 30 ઓપ્શનમાં નીકળી જશે એટલે વિકલ્પમાં અને લાવવાના તો કેટલા 33 130 માંથી 33 લાવવાના એવું કહેવાય આખું પેપર છે 130 માંથી જે ગમે તે લખો લાવવાના તો 33 છે હવે કયા ચેપ્ટરને બહુ જ અગત્યનું ગણીને એ કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર છે એ જોઈ લે પછી વિડીયોને પૂરો કરીએ એટલે આ ખાસ ધ્યાન આપજો હવે ચલો ચેપ્ટર નંબર પહેલું છે એમાંથી 20 માર્ક્સનું પૂછવાનું 20 માર્ક્સનું કેવી રીતના જોઈએ 2 છે 5 વાળા એટલે 10 આ 3 માર્ક્સવાળો 1 આ 2 માર્ક્સવાળા 2 એટલે 4 આ 1 અને આ 2 ગણી લખીએ 10 ને 3 13 13 ને 4 17 17 ને 1 18 18 ને 2 20 હવે હું માર્ક્સ લખી લઉં તમારે ગણી લેવાનું કે કેવી રીતના થાય તે ત્યાર પછી બીજું ચેપ્ટર 18 માર્ક્સનું સર એ બી ગણાવી જ દેવાનું ચાલો એ પણ જોઈ લઈએ 10 માર્ક્સ અહીંયા 3 અહીંયા 2 અહીંયા 1 અને અહીંયા 2 10 ને 3 13 13 ને 2 15 15 ને 1 16 16 ને 2 18 ત્યાર પછીનું ચેપ્ટર 16 માર્ક્સનું છે ત્યાર પછીનું ચેપ્ટર 13 માર્ક્સનું છે એ જોઈ લેજો તમે આ રીતના છે ત્યાર પછીનું 11 માર્ક્સનું છે એટલે આ 2 ચેપ્ટર છે ને આ 2 1 2 ને 3 એ ત્રણો તો બહુ જ મસ્ત કરી લેવાના બીજા બધા ચેપ્ટર કરતાં એ સારી રીતના કરવાના જે છઠ્ઠું ચેપ્ટર છે એ ફક્ત 7 માર્ક્સનું 7મું ચેપ્ટર 16 માર્ક્સનું 8મું ચેપ્ટર 9મું ચેપ્ટર 8 માર્ક્સનું જ છે અને 10મું ચેપ્ટર પણ 8 માર્ક્સનું છે કેવી રીતના જો 3 માર્ક્સવાળો 1 2 માર્ક્સવાળો 1 3 ને 2 5 5 ને 1 6 6 ને 2 8 આ 3 માર્ક્સવાળો 1 3 ને 2 5 1 6 6 ને 2 8 એટલે એ રીતના એ પૂછવાનું છે એટલે આપણા માટે અગત્યના ચેપ્ટર્સ કયા કહેવાય તો આપણા માટે અગત્યના ચેપ્ટર છે 1 2 ને 3 અને આ બાજુ પર છે 8મું ચેપ્ટર એટલે આટલા ચેપ્ટર જો તમે સારી રીતે તૈયાર કરો તો પણ તમે સારા એવા માર્ક્સ મેળવી શકો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આ ચેનલ ભવિષ્યમાં પણ તમને ઘણી ઉપયોગી થશે જે વાર્ષિક પરીક્ષા આવવાની છે એના માટે જ નહીં તમે ગવર્મેન્ટ એક્ઝામ માટેના પણ જ્યારે ક્લાસ ચલાવવાના હોય ત્યારે પણ ચેનલ તમને ઉપયોગી થશે એ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જેવા જે બીજા વિદ્યાર્થીઓ છે એમના સુધી પણ આ વિડીયોને પહોંચાડજો
ધોરણ 12 અર્થશાસ્ત્રમાં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે, એટલે કે ઇકોનોમિક્સની બ્લુપ્રિન્ટ કેવી છે એ આપણે જોવાના છે. બ્લુપ્રિન્ટ તો આજે આવી ગઈ છે, પરંતુ એ બ્લુપ્રિન્ટની અંદર આપણને એ નથી બતાવ્યું કે કયા ચેપ્ટરમાંથી કયો સવાલ પૂછવાનો છે. આજે આપણે વિભાગ એની અંદર આપણે ટોટલ કયા ચેપ્ટરમાંથી કેટલા સવાલ પૂછાય, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 ચેપ્ટર છે. આ 11 ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કયો પ્રશ્ન પૂછાવાનો એની આજે આપણે ચર્ચા કરવાના છે. એટલે વિડીયો ગમશે જ એવું ન કહી શકું, પણ ગમે તો છેલ્લે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો. શરૂઆત કરીએ વિડીયોની. તો વિભાગ એની અંદર આપણને 20 MCQ પૂછાવાના છે. આ 20 MCQ કઈ જગ્યાએથી પૂછાશે એ જોઈએ. તો પહેલા ચેપ્ટર્સમાંથી 2 MCQ, બીજામાંથી પણ 2 MCQ, ત્રીજામાંથી 1 MCQ, ચોથા, પાંચમા અને છઠ્ઠામાંથી દરેકમાંથી 2 MCQ થઈ ગયા. ત્યાર પછી આ બાજુ પર જોઈએ, 7મા ચેપ્ટરમાંથી પણ 2 MCQ, 8મામાંથી 1 અને 9 10 અને 11 આ ત્રણમાંથી 2 MCQ પૂછાવાના છે. એક પણ ચેપ્ટર્સ એવું નથી જ્યાંથી MCQ નથી પૂછાવાનો. ખાલી 2 ચેપ્ટર એવા છે, જો એક ત્રીજું અને 8મું, એમાંથી એક MCQ, બાકી બધામાંથી કેટલા MCQનું 2. એટલે તમારે MCQની તૈયારી તો બહુ જ અગત્યની કહેવાય કે દરેક ચેપ્ટરમાંથી MCQ પૂછાવાના છે. એટલે MCQ માટે આપણે કોઈ પણ ચેપ્ટર્સના નવનીતના અને સ્વાધ્યાયના MCQને છોડવાના નથી. સ્વ અધ્યયનના પણ વાંચી લે, નવનીતમાં સ્વ અધ્યયન લખેલું એ પણ વાંચી લે, તો 20 MCQમાંથી આપણા સારા એવા માર્ક્સ મેળવી શકીએ. એટલે 20 MCQ પૂછાવાના, લખવાના 20 એટલે એના 20 માર્ક્સ થઈ ગયા. આ 20 શાના માટે ને આ 20 શાના માટે પછી તમને અંતમાં સમજ પડી જશે. વિભાગ બીની અંદર 10 પ્રશ્નો પૂછાવાના. એટલે વિભાગ બીના 10 પ્રશ્નોના કેટલા માર્ક્સ? 10. ક્યાંથી પૂછાવાના? તો પહેલા ચેપ્ટરમાંથી 1, બીજામાંથી 1, ત્રીજામાંથી નહીં પૂછાય, ચોથામાંથી 2. પહેલામાંથી 1, બીજામાંથી 1, ત્રીજામાંથી નહીં, ચોથામાંથી 2, પાંચમામાંથી 1 અને છઠ્ઠામાંથી 1. આ બાજુ જોઈએ 7મા ચેપ્ટરમાંથી કેટલા? તો 7મા ચેપ્ટરમાંથી નથી પૂછાવાનું. 8, 9, 10 અને 11 દરેકમાંથી 1 એટલે 4 થયા. 5, 6, 7, 8, 9 અને 10 એટલે 10 આપણને એક વાક્યમાં જવાબ 10 એ 10 લખવાના. 10ના કેટલા માર્ક્સ? 10 માર્ક્સ. એટલે 10 પ્રશ્ન પૂછાવાના અને એના 10 માર્ક્સ રહેવાના. વિભાગ સીની અંદર તમને 16 પ્રશ્ન પૂછાવાના અને લખવાના 12. કેટલું મસ્ત! 16માંથી 12 જ લખવાના, 4 આપણને ઓપ્શન મળવાના. જોઈએ કઈ જગ્યાએ. તો પહેલા જે ચેપ્ટર 4 છે એ 4 ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે. આ જે પહેલા 4 ચેપ્ટર છે દરેક ચેપ્ટરમાંથી કેટલા? 2 પ્રશ્નો. 5મા ચેપ્ટરમાંથી 1 જ પ્રશ્ન અને છઠ્ઠા ચેપ્ટરમાંથી તો 3 પ્રશ્ન 2 માર્ક્સવાળા. આ બાજુ જોઈએ. ત્યાર પછી 7મા ચેપ્ટરમાંથી નથી પૂછાવાનું, 8મામાંથી નથી, 9મામાંથી 2, 10મામાંથી 1 અને 11મામાંથી 1. ટોટલ કેટલા તે જોઈ લે. 4, 2 ને 1, 3 ને 1, 4 ને 3 7, 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 2 14, 14 ને 2 16. આપણે વાત કરીએ એ પ્રમાણે કેટલા? 16 પ્રશ્નો લખવાના તો 12 જ, પણ દરેકના 2 માર્ક્સ એટલે 16 દુ કેટલા થાય? 32 માર્ક્સનો આ વિભાગ પૂછાવાનો. પણ લખવાનો કેટલો? 12 દુ 24 માર્ક્સનું જ લખવાનું. પૂછાવાનું 32નું, પણ આપણે લખવાનું કેટલું? ફક્ત 24 માર્ક્સનું. અને એમાંથી જે આવ્યા આવે આપણા. જોઈએ આગળ. વિભાગ ડીની અંદર પહેલા ચેપ્ટરમાંથી 1, બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજા અને ચોથા ચેપ્ટરમાંથી નથી પૂછાવાનું, 5મામાંથી 1, છઠ્ઠામાંથી 1. આ બાજુ ઉપર ડીની વાત કરીએ તો 7મામાંથી 1, 8મામાંથી 1, ત્યાર પછી 9મામાંથી 2, 10મામાંથી 1 અને 11માથી નહીં પૂછાય. ટોટલ કેટલા પ્રશ્નો પૂછાવાના? તો ટોટલ 10 પ્રશ્નો પૂછાવાના અને 7 લખવાના. એટલે 10 પૂછાવાના, 7 લખવાના. 1ના 3 ગુણ એટલે 10 તાળી કેટલા થાય? 30. બધું લખવાના 7 એટલે 7 તાળી કેટલા થાય? 21. હવે 10 છે કે જોઈ લે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એટલે 10 પ્રશ્નો પૂછાશે, લખવાના 7, એના 21 માર્ક્સ. પણ અહીંયા મેં 30 કેમ લખ્યા કે 1ના 3 અને 10 પૂછાવાના. એટલે આ જે માર્ક્સ છે એ અલગ છે ને આ માર્ક્સ અલગ છે, એ સમજીએ શું છે તે. હવે છેલ્લો વિભાગ એટલે વિભાગ
વિભાગ એની અંદર પહેલાં જે 2 ચેપ્ટર્સ છે એમાંથી પૂછાશે જ નહીં, ત્રીજામાંથી 1 પ્રશ્ન, ચોથામાંથી નથી, પાંચમામાંથી 1 પ્રશ્ન, છઠ્ઠામાંથી નથી. આ બાજુ પર 7મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, જો 7મું ચેપ્ટર અગત્યનું મોટા પ્રશ્ન જ પૂછાય. કયા કયા? એક 3 માર્ક્સવાળા અને 5 માર્ક્સવાળા. 3 માર્ક્સવાળો 1 અને 5 માર્ક્સવાળા 2. ત્યાર પછી 8મા ચેપ્ટરમાંથી 1, 9 અને 10 નથી, અને 11માંથી 2. 11માંથી પણ 2 પૂછાયેલા છે. ટોટલ કેટલા પ્રશ્ન તે જોઈ લે. ચલો અહીંયા કેટલા છે? 2 અને 5, 6 અને 7. ટોટલ 7 પ્રશ્નો, અને 7માંથી લખવાના 5. 7માંથી લખવાના કેટલા? 5. 5 માર્ક્સનો 1 એટલે 7 પચામાં અહીંયા 35 માર્ક્સનો વિભાગ કહેવાય. પણ લખવાનો 5 પચામાં 25 માર્ક્સનો છે. હવે આ શું છે એ સમજીએ. ચલો સમજી લઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે શું છે. તો પહેલાં આ 2 એટલે કેટલા થાય? 30 થાય. આ 2 કેટલા થાય? 45 થાય. 45 ને 25 એટલે કેટલા થાય? 70 થાય. 70 ને 30 એટલે કેટલા થાય? 100 માર્ક્સ. એટલે આપણું 100 માર્ક્સનું જે પેપર છે એ આ પેપર કેટલા માર્ક્સનું રહેવાનું? 100 માર્ક્સનું. એટલે એ આપણને ખબર પડી ગઈ. હવે આ બાજુ પર જોઈએ આ શું છે? તા 20, 10 ને 20 કેટલા? 30. હવે આ જે છે 32 ને 30 એટલે 62, અને આ 35 એટલે કેટલા થવાના? 7 ને 9 97. 97માં 30 ઉમેર તો કેટલા થાય? 127. એટલે બધા જ પેપર 130 ના હતા, પણ ઇકોનોમિક્સનું આ જે પેપર છે એ 127 માર્ક્સનું પેપર હશે. કેટલા માર્ક્સનું? 127 માર્ક્સ. એમાંથી આપણે લખવાનું કેટલા માર્ક્સનું? 100 માર્ક્સનું. એમાંથી લાવવાના કેટલા? 33. 127માંથી તમારે 33 લાવવાના છે. બહુ ઇઝી છે. હવે દરેક ચેપ્ટરમાં કેટલા ગુણભાર છે એ જોઈ લે. તો પહેલું જે ચેપ્ટર છે એ 10 માર્ક્સનું છે. કેવી રીતે ખબર પડે 10 માર્ક્સનું? તો જો 3 માર્ક્સવાળો 1, 2 માર્ક્સવાળા 2 એટલે 4 ને 3 7, 8 ને 2 10. એ બધું ચેક કરી લેજો એ રીતના. બીજું 13 માર્ક્સનું છે. ત્રીજું ચેપ્ટર 10 માર્ક્સનું છે. 10 માર્ક્સનું કેવી રીતના એ ગણાવી દઉં છું. 5 ને આ 2 માર્ક્સવાળા 2 એટલે 5 ને 2 માર્ક્સવાળા 2 એટલે 4. એટલે આ 4 કહેવાય, આ 5 કહેવાય. 5 ને 4 9 ને 1 10 થઈ ગયા. એટલે એ રીતના તમે બધા ચેક કરી લેજો. ત્યાર પછી ચોથું જે છે એ 8 માર્ક્સનું છે. પાંચમું છે એ 13 માર્ક્સનું છે. છઠ્ઠું છે એ 12 માર્ક્સનું છે. 7મા ચેપ્ટરમાંથી 15 માર્ક્સનું પૂછાવાનું છે. કેવી રીતના? જો 5 માર્ક્સવાળા 2 એટલે 10, 3 માર્ક્સવાળો 1 એટલે 13, 13 ને આ 2 એટલે કેટલા થઈ ગયા? 15. 8મું ચેપ્ટર 10 માર્ક્સનું છે. 9મું ચેપ્ટર 13 માર્ક્સનું છે. 10મું ચેપ્ટર 8 માર્ક્સનું છે. અને છેલ્લે 11મું ચેપ્ટર 15 માર્ક્સનું છે. કેવી રીતના? આ 5 દુ આ પણ 10 થઈ ગયા. આ 3 માર્ક્સવાળો 2 માર્ક્સવાળો 1 10 ને 2 12, 12 ને 1 13, 13 ને 2 15. એટલે 15 માર્ક્સનું આ છે. એટલે આ રીતે આપણે તૈયારી કરવાની છે. અને જો આ રીતે તૈયારી કરીએ ને તો આપણને કદાચ મુશ્કેલી ન થાય. એટલે જો હવે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે આ વિડીયો આપણા અવનવા વિડીયો આપણે MCQની કેવી રીતના તૈયારી કરવાની એ બધા જ વિડીયો આપણે આવનારા સમયમાં લાવતા રહીશું. એટલે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે આ ચેનલને જોવાનો, તમારે સામેથી સર્ચ કરવાનો પ્રશ્ન ઊભો રહી જાય. જો તમે સબસ્ક્રાઈબ કરી લે તો નોટિફિકેશન દ્વારા ડાયરેક્ટ જ તમને આ ચેનલના વિડીયો મળતા રહેશે. એટલે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિદ્યાર્થીઓ સુધી પર પહોંચાડજો. ધોરણ 12ની વાર્ષિક પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ આપણે જોવાના છે. અને આજનો આપણો વિષય છે ભૂગોળ, એટલે કે જિયોગ્રાફી. આ જિયોગ્રાફીની અંદર કયા પ્રકારની માહિતી છે એ આપણે હવે વિડીયોમાં જોઈશું. એટલે કે કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછવાનો છે એ બહુ જ અગત્યની માહિતી છે. અને આ માહિતીને મેળવી લઈએ આપણે, અને એકવાર જો સારી રીતે માહિતી મેળવી લઈશું કે કયા ચેપ્ટર્સમાંથી કયો પ્રશ્ન આવશે તો તમને લખવાની બહુ જ મજા આવશે. એટલે 130 માર્ક્સનું આ પેપર પૂછાશે. આ 130 માર્ક્સના પેપરમાંથી તમારે 100 માર્ક્સનું પેપર લખવાનું, અને આ 100 માર્ક્સના પેપરમાંથી આપણે 33 લાવવાના. એટલે જો વિડીયો ગમે ને તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે ફક્ત અને ફક્ત વિડીયો પર ધ્યાન આપજો. જો વિડીયો ગમે તો જ તમારે લાઈક કરવાનું છે. જોઈએ આપણે વિભાગ એની અંદર ટોટલ અત્યારની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને બધાને જાણવા મળ્યું હશે એ પ્રમાણે કે હવે 20 MCQ પૂછાવાના છે. તો 20 MCQ કયા કયા જોઈ લે, કયા કયા ચેપ્ટરમાંથી પૂછવાના. તો પહેલા ચેપ્ટરમાંથી 1,
બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજા ચેપ્ટરમાંથી 1, ચોથા ચેપ્ટરમાંથી 1, પાંચમા ચેપ્ટરમાંથી 1, છઠ્ઠા ચેપ્ટરમાંથી 3, સાતમા ચેપ્ટરમાંથી 2, આઠમા ચેપ્ટરમાંથી પણ 2, નવમા ચેપ્ટરમાંથી 1, 10મામાંથી 1, 11મામાંથી 1, 12મામાંથી 2, 11મામાં પણ 2 છે અને 13મામાંથી 1. ટોટલ ગણી લઈએ આપણે. 1 ને 2 3 ને 4 5 6 9, 9 ને 2 11, 11 ને 2 13, 14 15, 15 ને 2 17, 17 ને 2 19 ને 1 20. ટોટલ કેટલા MCQ? 20. અને લખવાના પણ કેટલા? 20. અને 20 લખો એટલે માર્ક્સ પણ કેટલા? 20. એટલે 20 MCQના 20 માર્ક્સ. હવે MCQ વાંચવાના ક્યાંથી? તો નવનીતના દરેકે દરેક MCQ વાંચી લેવાના. એ સ્વાધ્યાયના હોય કે સ્વ અધ્યયનના હોય. જો બધું જ તમે વાંચીને જશો ને તેમાંથી બહાર એક પણ પ્રશ્ન આવવાનો નથી. એટલે આ જે પ્રશ્ન છે એ આપણા માટે બહુ જ અગત્યના કહેવાય. કારણ કે આ 20માંથી જો તમે 17 18 મેળવી લો ને તો નાપાસ તો થાય જ નહીં, ઉલટાના વધારે માર્ક્સ લાવવા માટેની આપણને એક બોનસ મળી જાય. ચલો પ્રશ્ન 2 એટલે કે વિભાગ 2 ની અંદર કે બીની અંદર કયા પ્રશ્નો પૂછાવાના? તો 10 પ્રશ્નો પૂછાશે. કયા કયા તે? તો વિભાગ બી ચેપ્ટર નંબર 1માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર નંબર 2માંથી તમને નહીં પૂછાય, ચેપ્ટર નંબર 3માંથી 1 પ્રશ્ન, ચેપ્ટર નંબર 4માંથી 1 પ્રશ્ન, 5માંથી 1, 6માંથી 1 અને 7માંથી 1. આ બાજુ પર જોઈએ તો આપણને 8 નંબરના ચેપ્ટરમાંથી 1, 9 10માંથી નહીં પૂછાય, 11 12 અને 13 બધામાંથી 1 1. ટોટલ ચેપ્ટર કેટલા? 13. તો 2 નંબરનું ચેપ્ટર, 9 નંબર ને 10 નંબર, બસ આ 3 ચેપ્ટરમાંથી નહીં પૂછાય. બાકીના દરેકે દરેક ચેપ્ટરમાંથી એક એક વાક્યવાળા કેટલા પૂછાવાના? 1 પ્રશ્ન. એટલે એના 10 પ્રશ્નો, એના 10 માર્ક્સ. એટલે આપણે બંને બાજુ પર 10 10 માર્ક્સ લખી દઈએ. હવે આ 10 10 કેમ લખીએ એની પછી આપણે વાત કરીએ. ડિટેલમાં આપણે વિડીયો જોઈ લઈએ, આપણને ખબર પડી જશે. ચલો હવે વિભાગ સી ની વાત કરીએ. એટલે કે 2 માર્ક્સવાળા પ્રશ્નો. 2 માર્ક્સવાળા આપણને ટોટલ 12 પ્રશ્નો પૂછવાના છે અને લખવાના ફક્ત 8 છે. 12માંથી 8 એટલે કેટલું સરસ. પહેલાં તો કેવું હતું કે 15 નંબરનો પ્રશ્ન એને અથવામાં 15, એટલે તમારે 15 ન આવડે તો છોડી દેવો. અત્યારે તો 12માંથી કોઈ પણ 8 લખો તો પણ તમને કોઈ જ પ્રોબ્લેમ આવે નહીં, છૂટી જ નહીં જાય પેપર, બધું જ તમે લખી શકવાના છો. તો જોઈએ ચેપ્ટર નંબર 1માંથી આપણને 2 માર્ક્સવાળો પ્રશ્ન પૂછાતો નથી. ચેપ્ટર નંબર 2માંથી 1 પૂછાય છે, ત્રીજા ચેપ્ટરમાંથી 2 પૂછાય છે, ચોથામાંથી 1 પૂછાય છે, પાંચમામાંથી નહીં પૂછાય, છઠ્ઠામાંથી 1 અને સાતમામાંથી પણ 1. આ બાજુ પર જોઈએ ત્યારે પછી 8મું ચેપ્ટર છે એમાંથી 2, 9મામાંથી 1, 10મામાંથી નથી પૂછાતું, 11માંથી 2, 12મામાંથી 1 અને 13મામાંથી નહીં પૂછાય. ટોટલ જોઈ લે. જો 1 ને 2 3 ને 1 4 5 6 7 8 9 10 11 ને 12. ટોટલ પ્રશ્ન કેટલા પૂછાવાના? 12. 12માંથી લખવાના કેટલા? તો 12માંથી ફક્ત ને ફક્ત આપણે લખવાના કેટલા? 8 જ. એક પ્રશ્ન કેટલા માર્ક્સનો? તો 2 માર્ક્સનો. હવે 8 પ્રશ્ન અને એક પ્રશ્ન 2 માર્ક્સનો એટલે 8 દુ 16. એટલે આ વિભાગ આપણા માટે 16 માર્ક્સનો થશે. પરંતુ ટોટલ પ્રશ્ન તો 12 છે. એટલે જનરલ વિકલ્પ સાથે જોવા જઈએ તો 12 દુ 24 માર્ક્સનો આ વિભાગ થશે. વિભાગ પૂછાવાનો કેટલા માર્ક્સનો? 24. પણ 24 લખો તો 24 કોઈ નહીં આપે. એટલે આપણે લખવાના કેટલા? ફક્ત ને ફક્ત 8. એટલે એમાંથી 16 માર્ક્સ આપણે પૂરેપૂરા મેળવી શકીએ. બાકીનું 8 માર્ક્સનું આપણે ઓપ્શનમાં કાઢી શકીએ. ડી વિભાગ એટલે કે 3 માર્ક્સના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ જોઈએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 1માંથી 1, ચેપ્ટર નંબર 2માંથી આપણને 3 માર્ક્સવાળો નથી પૂછાવાનો. ત્રીજા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો, ચોથા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, પાંચમા ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન, છઠ્ઠા ચેપ્ટરમાંથી 1, સાતમામાંથી 1. 8મું જે ચેપ્ટર છે એમાંથી 3 માર્ક્સવાળો પ્રશ્ન નહીં પૂછાય, 9મામાંથી પણ નહીં પૂછાય, 10, 11, 12 ને 13 આ દરેકે દરેકમાંથી 1 1. એટલે 4 પ્રશ્ન, 5 6 7 8 9 10 11 ને 12. 12માંથી કેટલા લખવાના આવે? તો આગળ જોયું 12માંથી
8 લખવાના. પ્રશ્ન પૂછાવાના ફરીથી 12, તમને જે ગમે એ કેટલા લખવાના? 8 લખવાના. 12માંથી જે 8 ગમે તે લખે તો પણ તમે 100માંથી 100 મેળવી શકો, કેમ કે ઓપ્શન છે. પહેલાં તો કેવું હતું, 12માંથી 4 નહીં આવડે તો તેના માર્ક્સ કપાઈ જાય. અત્યારે તો લખવાના 12માંથી 8 જ છે, એટલે 100 તો નહીં આપણે મેળવીએ તો 90 માર્ક્સ, 80 માર્ક્સ, 85 માર્ક્સ સુધી તો પહોંચી શકીએ ને, જો આપણે સારામાં સારું પેપર લખવાનો પ્રયત્ન કરીએ તો. એટલે 8 પ્રશ્નો, એકના 3 માર્ક્સ, એટલે આ વિભાગ આપણા માટે 24 માર્ક્સનો થવાનો છે. પરંતુ ટોટલ પ્રશ્નો તો કેટલા છે? 12. એટલે જનરલ વિકલ્પ સાથે જોવા જઈએ તો 12 36 માર્ક્સનો આ પ્રશ્ન એટલે કે વિભાગ થશે. હવે ઈ વિભાગ એટલે 5 માર્ક્સનો પ્રશ્ન, અને 5 માર્ક્સના પ્રશ્ન કેટલા છે એ જોઈ લે. પહેલા ચેપ્ટરમાંથી નથી પૂછાવાનો, બીજા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન, ત્રીજા ચેપ્ટરમાંથી નથી પૂછાવાનો, ચોથામાંથી પણ નથી, પાંચમામાંથી 2, છઠ્ઠા અને સાતમામાંથી નહીં પૂછાય, આઠમામાંથી એક પ્રશ્ન, નવમામાંથી 2 પ્રશ્ન, 10મામાંથી 1, 11, 12, 13માંથી નહીં પૂછાય. જોઈ લે કેટલા છે તે. 2 ને 1 3, 4, 5, 5 ને 2 7. 1 મિનિટ ફરીથી એકલે જોઈ લે. એ 3, 3 ને 1 4, 5, 6 અને 7. ટોટલ પ્રશ્ન પૂછાવાના 8 છે. એક પ્રશ્ન કોઈ જગ્યાએ રહી ગયો છે, આપણે કોમેન્ટની અંદર એને તમને જણાવી દઈશું. એટલે ટોટલ પ્રશ્ન પૂછાવાના કેટલા? 8. એમાંથી લખવાના કેટલા? 6. ટોટલ 8 પ્રશ્નો, 8માંથી લખવાના કેટલા? 6. જોઈએ ગણીએ. 1 ને 2 3, 3 ને 2 3 ને 3 6 ને 1 7. હજુ એક ચેપ્ટર છે, એ કયું છે એ આપણે જોઈ લઈએ એટલે આપણને ખબર પડી જશે. ચલો, એટલે 6 પ્રશ્નો પૂછાવાના. 6 પચામ 30, પરંતુ ટોટલ તો 8 પ્રશ્નો, એટલે 8 પચામ 40 થવાના. કેટલા થવાના? 40. હવે જોઈ લે આખું પેપર. જો 10 ને 20 30, 30 ને આ કેટલા? 40 70, 70 ને 30 એટલે 100 માર્ક્સનું પેપર થઈ ગયું. આ બાજુ પર જોઈ લે. 10 ને 20 30, આ 36 ને એ 6 આ બાજુ 30 એટલે 60 થઈ ગયા. આ 60 ને આ 40 એટલે 100, 100 ને આ 130 એટલે 130 માર્ક્સનું પેપર લખવાનું, 100 માર્ક્સનું, અને લાવવાના 33. હવે કયા ચેપ્ટર્સમાંથી કેટલું પૂછાવાનું છે એ પણ તમે અહીંથી કાઢી શકો છો. કેવી રીતના કાઢી શકાય એ પણ આપણને ખબર પડી જાય કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાવાનું. જો અહીંયા કેટલા માર્ક્સનું છે? 3. અહીંયા કેટલા માર્ક્સ છે? તમે જોઈ શકો 3 ને 1 ને અહીંયા 1, એટલે આ ચેપ્ટરમાંથી 5 જ માર્કનું પૂછાય એવું થઈ ગયું. એટલે તમને જો ખબર પડે તો આ રીતના દરેક ચેપ્ટર્સમાંથી કેટલા માર્ક્સનું પૂછાય એવી બ્લુપ્રિન્ટ સરકારે આપેલી છે. પરંતુ હવે આપણે જે વાત કરી કે વિભાગ ઈ વાળો, તો વિભાગ ઈની અંદર એક પ્રશ્ન મેં તમને ઓછો બતાવ્યો છે. એ પ્રશ્ન હું કોમેન્ટમાં આપી દઈશ, અને એ કોમેન્ટને આપણે પિન કરી દઈશું, એટલે તમને એ પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછવાનો છે એ પણ ખબર પડી જશે. નમસ્કાર, ખૂબ જ અગત્યનો વિડીયો છે. આજે આપણે જે વિષય છે સમાજશાસ્ત્ર, એની અંદર જે પેપર છે જનરલ વિકલ્પ સાથે 130 માર્ક્સનું, આ 130 માર્ક્સનું પેપર છે એ કેવી રીતે પૂછાશે અને કયા ચેપ્ટર્સમાંથી કયા વિભાગમાં કયો પ્રશ્ન આવશે એની આજે સંપૂર્ણ આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે MCQથી. ટોટલ ચેપ્ટર છે 10. સૌપ્રથમ MCQ કેટલા પૂછાશે ને ક્યાં પૂછાશે? તો આ 5 ચેપ્ટરમાંથી દરેકમાંથી આપણને 2 MCQ જોવા મળશે. એટલે આ 5 ચેપ્ટરમાંથી કેટલા MCQ થઈ ગયા? 10. આપણને MCQ પૂછાશે 20. એનો મતલબ કે બીજા જે 5 ચેપ્ટર છે એમાંથી પણ આપણને દરેકમાંથી 2 MCQ જોવા મળશે. એટલે ટોટલ ચેપ્ટર 10, અને આ 10 ચેપ્ટરમાંથી દરેક ચેપ્ટરમાંથી આપણને 2 MCQ પૂછાશે. એટલે ટોટલ 20 MCQ પૂછાવાના છે. અને આ 20 MCQના કેટલા માર્ક્સ? 20 માર્ક્સ. અહીંયા પણ 20 લખી દઈએ આપણે, અને આ બાજુ પર પણ 20 લખી દઈએ. અને આ 20 પ્રશ્નોમાંથી કેટલા લખવાના? તો 20 લખવાના. એટલે 20 MCQ છે, અને એમાંથી લખવાના પણ કેટલા MCQ? 20. આ 20 MCQ આપણા માટે બહુ જ અગત્યના છે, કારણ કે અત્યાર સુધી 10 MCQ પૂછાતા હતા અને આપણે 10 માર્ક્સ મેળવતા હતા. અત્યારે 20 પૂછાશે, અને 20માંથી 20 માર્ક્સ આપણે સરળતાથી મેળવી શકીએ એવી તૈયારી કરવાની. કયા સવાલો વાંચવાના? તો નવનીતના સ્વઅધ્યયનના વાંચવાના અને સ્વાધ્યાયના વાંચી લેવાના. આ સિવાય બહારનો એક પણ પ્રશ્ન પૂછાતો નથી. ત્યાર પછી વાત કરીએ વિભાગ બી, એટલે એક વાક્યમાં જવાબ આપો. આ એક વાક્યમાં જવાબ આપો એવા આપણને 10 પ્રશ્ન પૂછવાના છે. કેટલા પ્રશ્ન? 10. અને 10 પ્રશ્નના 10 માર્ક્સ. દરેક ચેપ્ટરમાંથી આપણે જોઈએ અહીંયા તો 1 માર્ક્સ,
ત્રીજા ચેપ્ટરમાંથી પણ એક પ્રશ્ન પૂછાય, ચોથા ચેપ્ટરમાંથી પણ પૂછાય, પાંચમામાંથી પણ પૂછાય. આ બાજુ પર સેમ એઝ ઇટ ઇઝ છઠ્ઠામાંથી એક પ્રશ્ન, સાતમામાંથી એક પ્રશ્ન, આઠમામાંથી એક પ્રશ્ન, નવમામાંથી એક પ્રશ્ન, દસમામાંથી એક પ્રશ્ન. ટોટલ પ્રશ્ન પૂછાવાના 10 અને લખવાના પણ કેટલા? 10. એના કેટલા માર્ક્સ? 10. એટલે 10 માર્ક્સ આપણે અહીંયા લખી દઈએ. આ બાજુ પર પણ 10 લખીએ. અહીંયા આપણે જનરલ વિકલ્પ સાથે જોઈશું અને આ બાજુ પર આપણે જનરલ વિકલ્પ સિવાય જે પેપર આવવાનું છે એ પેપરની વાત કરીશું. હવે આપણે વાત કરીએ વિભાગ સી. આ જે સી વિભાગ છે એની અંદર 2 માર્ક્સના પ્રશ્નો પૂછાવા છે. હવે 2 માર્ક્સના પ્રશ્નો કેટલા પૂછાવાના તે આપણે જોઈએ તો ટોટલ 14 પ્રશ્નો પૂછાશે અને આપણે લખવાના કેટલા? 10. તો જોઈએ કયા કયા 14 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ. તો સૌપ્રથમ જે પહેલું ચેપ્ટર છે એમાંથી 2 પૂછાશે 2 માર્ક્સવાળા. ત્યાર પછીનું બીજા ચેપ્ટરમાંથી 1 પૂછાશે, ત્રીજા ચેપ્ટરમાંથી 2, ચોથામાંથી પણ 2 અને પાંચમામાંથી 1 આપણને પૂછાશે. છઠ્ઠા ચેપ્ટરમાંથી 1 પૂછાશે, સાતમામાંથી 1, આઠમામાંથી પણ 1, નવમામાંથી 2 અને દસમામાંથી 1. ટોટલ કેટલા પ્રશ્નો થયા જોઈ લે તો 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8, 8 ને 9 10, 11, 12, 13 અને 14. ટોટલ પ્રશ્ન પૂછાવાના 14. આપણે લખવાના કેટલા? ફક્ત ને ફક્ત 10 લખવાના. પૂછાવાના 14, લખવાના 10. 4 પ્રશ્નો તમે છોડી શકો. એટલે અત્યાર સુધી કેવું હતું કે ધારો કે 14 નંબરનો પ્રશ્ન પૂછાયો તેની અથવામાં 14 નંબરનો પ્રશ્ન જ તમારે લખવો પડે. અત્યારે એવું નથી. ટોટલ તમને વિભાગ સી ની અંદર 14 પ્રશ્નો આપી દેવામાં આવશે અને આ 14માંથી ફક્ત તમારે કેટલા લખવાના? 10. અને 10 કયા વાંચવાના એ પણ તમે જોઈ લેજો. જે બે છે ને, જો આ એક ચેપ્ટર છે, 2, આ 2, આ 2 અને આ 4 ચેપ્ટરના તમારે કરી લેવાના. એટલે 8 થઈ ગયા. બાકીના 2 બીજા ચેપ્ટર કરી લો તો પણ તમારું થઈ જાય. એટલે ઘણી સારી રીતે તમે તૈયારી કરી શકો એમ છે. ટોટલ 10 પ્રશ્નો એટલે 10 પ્રશ્નોના 2 માર્ક્સ એટલે કેટલા માર્ક્સ? 20 માર્ક્સ થયા. પરંતુ 14 પ્રશ્નો છે, એકના 2 માર્ક્સ એટલે 28 આપણે અહીંયા લખીશું. એટલે કે ટોટલ 130 થશે અને આ બાજુ કેટલા થશે? 100. હવે ડી વિભાગ. ડી વિભાગની અંદર 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. હવે 3 માર્ક્સનો પ્રશ્ન ક્યાંથી પૂછાવાનો છે એની વાત કરીએ તો ટોટલ એમાં પ્રશ્ન પૂછાશે 14, એમાં પણ લખવાના 10. જે ચેપ્ટર નંબર પહેલું છે એમાંથી 2 પ્રશ્નો, બીજામાંથી 1 પ્રશ્ન, ત્રીજામાંથી 2 પ્રશ્ન, ચોથામાંથી 2 પ્રશ્ન, પાંચમામાંથી 1 પ્રશ્ન. સેમ જે છે સેમ પેટર્ન છે. જો અહીંયા પણ સેમ જ છે. જેવું ત્રીજો હતું વિભાગ સીમાં એવું જ વિભાગ ડીમાં પણ છે. આ બાજુ પર જોઈએ તો આ બાજુ પર સેમ એ જ રીતનું છે. 1 1 1 ત્યાર પછી 2 અને પછી 1. એટલે ટોટલ પ્રશ્ન કેટલા? 14, લખવાના કેટલા? 10. એટલે માર્ક્સ કેટલા? 1ના 3 એટલે 30 માર્ક્સ. અને 14 છે 1ના 3 એટલે 42 માર્ક્સ થાય. આ જે વિભાગ થયો એ કેટલા માર્ક્સનો થયો? 42. અને એમાંથી લખવાનું તમારે 30 માર્ક્સનું. એટલે 130 માર્ક્સનું પેપર, લખવાનું 100 માર્ક્સનું અને લાવવાના ફક્ત ને ફક્ત 33. એટલે બહુ જ સરળ આ વિભાગ થઈ જવાનો છે. વાત કરીએ વિભાગ ઈની અને છેલ્લો વિભાગ. છેલ્લો વિભાગ એટલે આપણને 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય અને 5 માર્ક્સના તમને 6 પ્રશ્ન પૂછાશે અને લખવાના કેટલા? ફક્ત 4. એટલે 4 જ ચેપ્ટર એવા છે જેની તૈયારી કરવાની. કયા કયા ચેપ્ટર છે એની વાત કરીએ. પહેલા ચેપ્ટરની તમારે તૈયારી કરવાની જરૂર નથી. કેમ કે પહેલા ચેપ્ટરમાં 3 માર્ક્સવાળા અને 2 માર્ક્સવાળા 2 પ્રશ્નો પૂછાવાના. એટલે એમાંથી 3 માર્ક્સ ને 2 માર્ક્સવાળા પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના. 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો નથી. ત્યાર પછીનો બીજો છે એમાંથી 1 માર્ક્સ એટલે સોરી 1 પ્રશ્ન પૂછાશે. ત્યાર પછી આપણે જોઈશું કે ખરેખર એમાંથી કેટલા માર્ક્સનો પૂછાય એ પણ આપણે એકવાર ક્લેરિફિકેશન કરી લે. એટલે વિડીયો સંપૂર્ણ રીતે ધ્યાન આપીને જોઈ લેજો. ફરીથી તમારે પ્રશ્ન ઊભો થાય નહીં. ત્યાર પછી ત્રીજો ચેપ્ટર છે એમાંથી નથી પૂછાતું. ચોથામાંથી પણ નથી. જ્યાં જ્યાં 2 પ્રશ્ન છે ને ત્યાંથી પૂછાતું નથી. પાંચમામાંથી 1 પ્રશ્ન. આ બાજુ પર જોઈએ છઠ્ઠામાંથી 1 પ્રશ્ન, સાતમામાંથી 1 પ્રશ્ન, આઠમામાંથી 1 પ્રશ્ન અને અહીંયા 2 માર્ક્સનું છે એટલે નથી અને નવમામાંથી નથી, દસમામાંથી 1 પ્રશ્ન. 1 2 3 4 5 અને 6 ટોટલ પ્રશ્ન પૂછાવાના 6, લખવાના કેટલા? 4. એકના માર્ક્સ કેટલા? 5. એટલે અહીંયા ટોટલ માર્ક્સ થયા 20. પછી 6 પ્રશ્ન, એકના 5 એટલે ટોટલ માર્ક્સ થયા 30. હવે આપણે ગણતરી કરી લે
કે ખરેખર એ જે માર્ક્સ છે એ ક્લિયર થાય છે કે નહીં. એકવાર જોઈ લઈએ આપણે. ચલો અહીંયા તમે જોઈ શકો પહેલાં આ 20 ને 10 30, 30 ને 20 50 અને આ 30 ને 20 50. એટલે આપણું જે પેપર છે એ કેટલા માર્ક્સનું પૂછાવાનું? 100 માર્ક્સનું, જે એ ક્લિયર થઈ. પરંતુ પેપર તો 130 માર્ક્સનું હોવાનું, આપણે તો 100નું લખવાનું ને, તો 130 કયા તે જોઈએ. આ જોઈએ આપણે 10 ને 20 30 થઈ ગયા, આ જોઈએ 30 એટલે 60 થઈ ગયા, અને અહીંયા 42 અને 28 એટલે 70 થઈ ગયા. આ 30 ને 70 એટલે 100 અને આ 30 એટલે ટોટલ પેપર 130 માર્ક્સનું. તમારે લખવાનું 100 માર્ક્સનું અને લાવવાના ફક્ત એમાંથી કેટલા? 33. હવે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય એ જોઈ લે. તો પહેલું જે ચેપ્ટર છે એમાંથી 13 માર્ક્સનું તમને પૂછાશે. કેટલા માર્ક્સનું પૂછાવાનું? પહેલા ચેપ્ટરમાંથી 13. કયું કયું જોઈ લેજો. 4 માર્ક્સવાળા 2 પ્રશ્ન એટલે 8, સોરી 3 માર્ક્સવાળા 2 પ્રશ્ન એટલે 6, 2 માર્ક્સવાળા 2 પ્રશ્ન એટલે 4, ત્યાર પછી અહીંયા 1 અને અહીંયા 2, 6 ને 4 10, 10 ને 1 11 ને 2 13. એ રીતનું એમાંથી પૂછાયેલું છે. જે બીજું ચેપ્ટર છે એમાંથી પણ 13 માર્ક્સનું છે, તો એ પણ તમે જોઈ લો. 5 માર્ક્સનો એક પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન, 2 માર્ક્સનો એક પ્રશ્ન, 1 માર્ક્સનો એક પ્રશ્ન અને 2 MCQ. 5 ને 3 8, 8 ને 2 10 ને 3 13. બસ એઝ રીતે હવે તો બધી જ ગણતરી કરી લેવાની. હવે આપણે આ રીતના જોતા નથી, સમય બગાડતા નથી, ફક્ત કેટલા માર્ક્સનું છે જોઈ લે. તો આ ચેપ્ટર પર 13 માર્ક્સનું છે, આ ચેપ્ટર પર 13 માર્ક્સનું છે, આ ચેપ્ટર પર 13 માર્ક્સનું છે. ટોટલ કેટલા? 130 છે ને. હવે જોઈ લો દરેકે દરેક ચેપ્ટર કેટલા માર્ક્સના છે? 13 માર્ક્સના. એટલે એનો મતલબ કે આ ચેપ્ટર પર 13 માર્ક્સનું, 7મું ચેપ્ટર પર 13 માર્ક્સનું, 8મું ચેપ્ટર પર 13, 9મું પર 13 અને 10મું પર 13. આ દરેકે દરેક ચેપ્ટર્સ આપણને 13 માર્ક્સમાં પૂછાવાના છે. એટલે 13 માર્ક્સના 10 ચેપ્ટર એટલે 130 માર્ક્સનું આખું પેપર થશે. એટલે દરેકે દરેક ચેપ્ટરમાંથી આપણે વાંચવાનો પ્રયત્ન કરવાનો. કોઈ ચેપ્ટરને ઓપ્શનમાં કરવાનો પ્રયત્ન નહીં કરવાનો, કે 130 માર્ક્સનું પેપર છે, એમાં તમે બધું જ વાંચેલું હશે તો તમે સારી રીતે એનો જવાબ આપી શકો. અને જો સારી રીતે જવાબ આપી શકો તો 100 માર્ક્સમાંથી તમે જો 80-90 માર્ક્સનો લખી દો ને, તો આપણે આરામથી પાસ થવાની જે લાઈન છે આપણી એના કરતાં પણ વધારે સારા માર્ક્સ મેળવી શકીએ. એટલે આ રીતે તૈયારી કરજો, જેથી કરીને તમને આ જે ચેપ્ટર્સ છે, આ જે વિષય છે, એમાં કોઈ પણ જાતની મુશ્કેલી ન થાય. નેક્સ્ટ ધોરણ 12નો ખૂબ જ અગત્યનો વિડીયો વિષય છે તત્વજ્ઞાન. આ તત્વજ્ઞાનની અંદર ટોટલ આપણને 10 ચેપ્ટર છે. 1 2 3 4 અને 5. આ બાજુ પર આપણે લખ્યા છે બીજા 6 7 8 9 અને 10 ચેપ્ટર છે. 10 ચેપ્ટરની અંદર વિભાગ કેટલા પૂછાવાના? તો પહેલો વિભાગ A, B, C, D અને E. આ બાજુ પર એ જ વિભાગ લખેલા છે, કંઈ નવા નથી. A, B, C, D અને E. એટલે ટોટલ 5 વિભાગ, 5 ચેપ્ટર આ બાજુ લખ્યા છે અને 5 ચેપ્ટર આ બાજુ લખ્યા છે. હવે કયા વિભાગમાં કયા ચેપ્ટર્સમાંથી પ્રશ્ન આવશે એની આજે આપણે વાત કરવાના છે. ખૂબ જ અગત્યનો વિડીયો છે, એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને સમજી લેજો. કારણ કે આ જે E વિભાગના પ્રશ્નો છે એ ક્યાંથી પૂછાવાના, D વિભાગના પ્રશ્નો, A વિભાગના પ્રશ્નો, B વિભાગના પ્રશ્નો, કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પ્રશ્નો પૂછાવાનો છે એની આજે આપણે વાત કરીશું. એટલે ખાસ અગત્યનો વિડીયો હોય, આ વિડીયોને ખાસ ધ્યાન આપીને સમજવાનો પ્રયત્ન કરજો. શરૂઆત કરીએ વિભાગ એની. તો વિભાગ એની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાવાના? તો અત્યારે સરકારે નક્કી કર્યું એ પ્રમાણે કે વિભાગ એની અંદર 20 MCQ પૂછાવાના. કેટલા MCQ પૂછાવાના? 20. એટલે એના માર્ક્સ પણ કેટલા હોવાના? 20 માર્ક્સ. એટલે હું બંને જગ્યા પર 20 માર્ક્સ લખી દઉં છું. આપણા 20 માર્ક્સ MCQના આવવાના છે. કયા ચેપ્ટરમાંથી કેટલા MCQ પૂછાવાના? તો એ વાત કરીએ, પહેલા ચેપ્ટરમાંથી 2 MCQ, બીજા ચેપ્ટરમાંથી પણ 2 MCQ, ત્રીજા ચેપ્ટરમાંથી 2 MCQ, ચોથા ચેપ્ટરમાંથી 2 MCQ, પાંચમા ચેપ્ટરમાંથી 2 MCQ, છઠ્ઠા ચેપ્ટરમાંથી પણ 2 MCQ, સાતમામાં પણ 2 MCQ, આઠમામાં પણ 2 MCQ, નવમા ચેપ્ટરમાં પણ 2 MCQ અને 10મા ચેપ્ટરમાં પણ 2 MCQ. એટલે ટોટલ 20 MCQ થઈ ગયા.
હવે 20 MCQ એટલે આ લખવાની જરૂર નથી, પણ તમને સમજાય એટલા માટે આપણે લખ્યું છે. બાકી એટલું સમજી લેવાનું કે દરેકે દરેક ચેપ્ટર્સમાંથી 2 MCQ પૂછાવાના છે. હવે વિભાગ બી ની વાત કરીએ. વિભાગ બી ક્યાંથી પૂછવાનો? તો વિભાગ બી આપણને 10 માર્ક્સમાં પૂછાવાનું, એટલે કે 10 પ્રશ્નો હશે. એટલે 10 પ્રશ્નો હું બંને બાજુ પર લખી દઉં છું, 10 પ્રશ્નો. પછી જે ગણતરી થશે એ બંનેની અલગ અલગ હું સમજાવું, એટલે ધ્યાન આપીને સાંભળજો. ફક્ત છેલ્લે સ્ક્રીનશોટ લઈ લેશો તો હું લઈ લઉં કે સ્ક્રીનશોટ લઈ લેવો તમારો થઈ જાય, પણ વિડીયોને સમજવાનો પ્રયત્ન કરજો. આ સ્ક્રીનશોટ લેવામાં એટલો બધી ઉતાવળ કરવાની નહીં. હું જે બોલું છું અને છેલ્લે તમને બધું લખીને કહીશ કે સ્ક્રીનશોટ લઈ લેવાનો, ત્યારે લઈ લેવાનો. અત્યારે સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી. અત્યારે સમજજો કે પ્રશ્ન કેવી રીતે વાત કરવામાં આવે છે. વિભાગ બી જે સેક્શન નંબર બી છે એ ક્યાંથી પૂછવાનો? તો દરેકે દરેક ચેપ્ટર્સમાંથી એમાં પણ એક એક પ્રશ્ન આવશે. એટલે જો અહીંયા લખી દઉં છું 1 1 1, એટલે 5 ચેપ્ટરમાંથી 5 થઈ ગયા અને બાકીના 5 ચેપ્ટર આપણે લખેલા છે અહીંયા. એટલે 7મા ચેપ્ટરમાંથી 1, 8મા ચેપ્ટરમાંથી 1, 9મા ચેપ્ટરમાંથી 1 અને 10મા ચેપ્ટરમાંથી 1. એટલે ટોટલ 10 આપણને પ્રશ્નો પૂછાશે, એના 10 માર્ક્સ. એટલે એક વાક્યમાં જવાબ કેટલા પૂછાવાના? 10. એના માર્ક્સ કેટલા? તો 10. હવે બહુ અગત્યનું છે ને સમજવા જેવું છે વિભાગ સી. વિભાગ સી ની અંદર તમને 14 પ્રશ્નો પૂછાશે. વિભાગ સીમાં પ્રશ્ન કેટલા? 14. પણ લખવાના કેટલા? તો 14માંથી ફક્ત તમારે 10 લખવાના. આ 14 પૂછાવાના, લખવાના 10. એટલે આ વિભાગ કહેવાય ખરેખર 28 માર્ક્સનો. કેટલા માર્ક્સનો? કે 2 માર્ક્સનો એક, એટલે 14 × 28. પણ લખવાના તો 10 જ છે. એટલે આ વિભાગ ખરેખર થયો કેટલા માર્ક્સનો? 10 × 20 માર્ક્સનો. પછી મેં ઉપર શું કામ લખું છું ને એ પછી તમને કહું, જેથી તમને ખબર પડશે કે અહીંયા શું કેમ અલગ લખ્યું ને અહીંયા કેમ અલગ લખ્યું. અહીંયા મેં કેટલા લખ્યા છે? 14 × 28 માર્ક્સ. અને અહીંયા કેટલા લખ્યા છે? તો 20 માર્ક્સ. એ પછીથી સમજશે. પણ હવે સી વિભાગ ક્યાંથી પૂછવાનો એની વાત કરીએ. તો સી વિભાગની અંદર પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે, એટલે 2 માર્ક્સવાળા 2 પ્રશ્નો. બીજા ચેપ્ટરમાંથી પૂછાશે જ નહીં. ત્રીજામાંથી પણ 2 પૂછાશે, ચોથામાંથી પણ 2 પૂછાશે, પાંચમામાંથી 1 જ પૂછાશે, છઠ્ઠામાંથી પણ 1 પૂછાશે, 7મા ચેપ્ટરમાંથી 2, 8મા ચેપ્ટરમાંથી 2, 9 અને 10માંથી 1 1. હવે કેટલા થયા એ જોઈ લે. જો 2 ને 2 4 ને 2 6 ને 1 7, 8 10 12 13 અને 14. એટલે પ્રશ્ન કેટલા પૂછાવાના? 14. લખવાના કેટલા? 10. તો કયા પ્રશ્નો ન વાંચે તો પણ ચાલે? તો જો તમે 1 2 3 4 અને 5 આ 2 વાળા છે ને એ બધા વાંચી કરવાના. એ ચેપ્ટરમાંથી વાંચી જ કરવાનો. એટલે બીજું ન વાંચે તો પણ ચાલે, પણ આપણે એવું કરવાની જરૂર નથી. આપણે બધું જ વાંચીશું. પણ સૌ પ્રથમ પહેલાં શરૂઆત ક્યાંથી કરી? જે 2 છે એને આપણે જલ્દીથી પહેલેથી વાંચી કાઢો. જો જે વિભાગ સી વાળા છે એની વાત કરું, તેના 2 માર્ક્સવાળા પ્રશ્નો આ ચેપ્ટરના તો વાંચી જ કરવાના. બાકીના ચેપ્ટરના તમે પાછળથી કરો તો ચાલે, પણ જે 2 પૂછાવાના છે ને એ વાંચી કરવાના. જેથી કરીને આપણે તો લખવાના તો 10 જ છે ને 10ના માર્ક્સ કેટલા છે? 20 માર્ક્સ. હવે વિભાગ ડીની વાત કરીએ. વિભાગ ડી ક્યાંથી પૂછવાનો? તો વિભાગ ડી આપણને કેટલા પ્રશ્નો? તો એમાં પણ 14 પ્રશ્નો હશે. અને 14માંથી લખવાના કેટલા? તો એમાં પણ 14માંથી 10 લખવાના, પણ એના માર્ક્સ હશે 14 × 42. એકના કેટલા માર્ક્સ? 3. એટલે 14 × 42. પણ અહીંયા તો કેટલા પૂછાવાના છે? તો 3 માર્ક્સ. આપણે તો લખવાના તો 10 જ, એટલે 10 × 30 માર્ક્સ. હવે 42 કેમ લખ્યા ને 30 કેમ લખ્યા ને એ ફરીથી પછી વાત કરીશ. અત્યારે વિડીયોને સમજીએ. ચલો ડી ક્યાંથી પૂછવાનો? તો પહેલા ચેપ્ટરમાંથી 1 જ છે, બીજા ચેપ્ટરમાંથી પણ 1 છે, ત્રીજું ચોથું અને પાંચમું બધામાંથી 2 છે. ત્રીજામાંથી 2, ચોથામાંથી 2 અને પાંચમામાંથી. એટલે આ ચેપ્ટરને તો છોડવાના જ નહીં. આગળ વાંચીએ. આ જે ચેપ્ટર છે છઠ્ઠું ને 7મું એમાંથી પૂછાવાનું નથી. 8મા ચેપ્ટરમાંથી 2, 9મામાંથી 2, 10મામાંથી 2. કેટલા થાય જોઈએ? 1 2 3 4 5 6. એટલે 6 ચેપ્ટર એવા છે જેમાંથી 2 પૂછાવા. એટલે 6 × 12 13 અને 14. એટલે 14 પ્રશ્ન છે. તો તમારે આ 2 નહીં કરો ને તો બી ચાલે. તમારે આટલું જ કરી નાખવાનું આ. અને જો સૌથી અગત્યનું સમજવા જેવું હોય તો જો આ 2 છે, અહીંયા પણ 2 છે, એટલે આ 2 છે અહીંયા. તો આવા ચેપ્ટર્સ તો કરી જ નાખવાના કે કેટલાક પ્રશ્નો 2 માર્ક્સવાળા 3માં પણ પૂછાય અને 3 વાળા 2માં પણ પૂછાય.
એટલે એ પ્રશ્નો ખાસ તૈયાર કરેલા. એટલા માટે મેં તમને કહ્યું કે વિડીયોને ખાસ ધ્યાન આપીને જોજો. આ લખી લેવાથી આનો સ્ક્રીનશોટ લઈ લેવાથી તમે સમજી જાઓ એવું કદાચ ન પણ બને. એટલા માટે તો આપણે વિડીયો બનાવીએ. બાકી ફોટો પાડીને હું તમને સ્ટોરીમાં નહીં મૂકી દઉં, ફોટો પાડીને પોસ્ટમાં નહીં મૂકી દઉં. આ સમજાવવું પડે અને સમજવું પડે તો આપણને કદાચ વધારે ફાયદો થાય. હવે છેલ્લો વિભાગ એટલે ઈ વિભાગ. એની અંદર કેટલા પ્રશ્નો? તો મેં 6 પ્રશ્નો પૂછાવાના અને 6 માંથી લખવાના કેટલા? તો 6 માંથી 4. એટલે એક 5 માર્ક્સનો હોય એટલે 30, 6 50, પરંતુ લખવાના 4 જ છે એટલે 4 50 20. ફરીથી કીધું એ પ્રમાણે છેલ્લે સમજાવીશ કે આ શું છે અને પેલું શું છે. હવે પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ જોઈ લે. તો ચેપ્ટર નંબર 1 જે છે એમાંથી 2 પ્રશ્નો, 5 માર્ક્સવાળા 2 પ્રશ્નો, લખવાના 4 અને 2 તો પહેલા ચેપ્ટરમાંથી જ છે. ત્યાર પછી બીજું જે ચેપ્ટર છે એમાંથી 1, ત્રીજું, ચોથું ને 5મું એમાંથી પૂછાવાનું નથી કે ત્રીજું, ચોથું ને 5મામાંથી 2 અને 3 માર્ક્સવાળા પૂછાવાના છે. ત્યાર પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી 1 પૂછાશે, 7 અને 8માંથી નથી, 9માંથી 2 પૂછાશે અને 10માં નથી. એટલે ટોટલ કેટલા થયા? 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 2 6 અને લખવાના કેટલા? 4. એટલે આ રીતનું આપણું આખું માળખું રહેશે. અને જો આ રીતે આપણે તૈયારી કરીએ તો કદાચ આપણને પ્રોબ્લેમ નહીં થાય. હવે વાત કરીએ, મેં તમને પહેલાં કીધું એ પ્રમાણે કે કેવી રીતના માળખું છે અને આ માર્ક્સ મેં કેમ લખ્યા એ. તો જો અહીંયા જુઓ, આ 20 છે, 20 ને 10 30 થાય, 30 ને 20 50 થાય, 50 ને 30 80 થાય, 80 ને 20 100 થાય. એટલે ખરેખર પેપર આપણું કેટલું? 100 માર્ક્સનું જ તમારે લખવાનું, પણ તમને આપશે 130નું. તેમાંથી તમારે લખવાનું 100 માર્ક્સનું અને 33 લાવવાના. ખરેખર 100નું નહીં કહેવાય, પેપર 130નું કહેવાય. જો જોઈએ આપણે પહેલાં 20 અને 10, આ 42 અને 28. આ 42માંથી 2 આમાં જાય તો 30 એટલે 70 તો એ જ થઈ ગયા. 70 ના 30 100 થઈ ગયા, 100 ને આ 30 130. એટલે પેપર હશે 130 માર્ક્સનું. તમારે લખવાનું 100 માર્ક્સનું અને લાવવાના 33 માર્ક્સ. તો ખરેખર 100માંથી 33 નથી લાવવાના, પણ 130માંથી 33 લાવવાના એવું કહેવાય. તમારે 130 માર્ક્સના અંદર બધા પ્રશ્નો આપશે, એમાંથી ફક્ત 33 માર્ક્સ લાવવાના છે. અને જો તૈયારી આ રીતે કરીએ તો કદાચ કોઈ જ પ્રોબ્લેમ આવે નહીં. કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. હવે ગુણભાર જોઈ લઈને પછી પૂરું કરીએ. ચલો, ગુણભાર એટલે જે પહેલું ચેપ્ટર છે આ, એમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું? તો પહેલા ચેપ્ટરમાંથી આપણને 20 માર્ક્સનું પૂછાશે. એટલે બહુ જ અગત્યનું ચેપ્ટર કહેવાય. ત્યાર પછીનું એક ચેપ્ટર છે 9મું ચેપ્ટર, એમાંથી આપણને 21 માર્ક્સનું પૂછાશે. પહેલા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું? 20. અને ત્યાર પછી 9મા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું? 21. બસ આ 2 ચેપ્ટર વાંચી ગયા ને એટલે કેટલા માર્ક્સ થઈ ગયા? 41. અને લાવવાના કેટલા? 33. બીજું કંઈ જ વાંચવાની જરૂર નહીં, પણ 2 એવા વાંચવાના ને કે 33 આવી જાય. ચાલો આગળ વાત કરીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 2માંથી 11 માર્ક્સનું, ચેપ્ટર નંબર 3માંથી 13 માર્ક્સનું, ચેપ્ટર નંબર 4માંથી 13 માર્ક્સનું, 5માંથી 11 માર્ક્સનું. એટલે આટલા ચેપ્ટર થયા. હવે 6માંથી ચેપ્ટર નંબર 6માંથી 10 માર્ક્સનું પૂછાશે. ચેપ્ટર નંબર 7માંથી 7 માર્ક્સનું પૂછાશે. ચેપ્ટર નંબર 8માંથી 13 માર્ક્સનું પૂછાશે. 9 તો 21 આવી ગયા અને 10 એ 11 માર્ક્સનું પૂછાશે. તો હવે કયા ચેપ્ટરની તૈયારી ખાસ કરવાની અને કયા ચેપ્ટરમાંથી શું નથી કરવાનું એ તમે આ સ્ક્રીનશોટ હવે તમે લઈ લેજો, જેથી કરીને તમને મુશ્કેલ. હવે તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને આમાં સમજણ પડી ગઈ હશે. હજુ ન સમજાયું હોય તો વિડીયોને ફરીથી એકવાર જોઈ લેજો. ન સમજાય તો કોમેન્ટ કરજો. બીજા એક વિડીયો થોડા વધારે ક્લિયરિટી કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ને ત્યારે વધુ એક સારા વિડીયો સાથે બીજા એક વિષયના બ્લુપ્રિન્ટ સાથે આગળ વધીશું. વિડીયોને ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયોને પહોંચાડજો. આભાર.